ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો, જેમાં જન્માષ્ટમી જેવા તહેવારો જતા વરસાદી સિઝનમાં શરદી ઉધરસ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો। લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ અપાઈ હતી। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ 1 સુપ્રિન્ટેન્ડન્ટ આજે અહીંયા કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં। અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે, સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે। એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી 700 ઉપર જાય છે અત્યારે, જેમાં મુખ્ય તો શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે, જે વાયરલ જ હોય છે અને લગભગ 3 થી 5 દિવસ સુધી તાવને એવી રીતના રહે છે પેશન્ટને અને પછી સાજા થાય છે એ લોકો। અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં વરસાદનું ને આવ્યું હોય એના લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે, એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ, તાવથી બચી શકીએ। થેન્ક યુ।